વાવથરા જિલ્લાના લાખણી તાલુકામાં ટેકાના ભાવે બાજરીની ખરીદી ન થતાં આજે ખેડૂતોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો હતો અને મામલતદાર કચેરી બહાર અનોખો વિરોધ પ્રદર્શન યોજાયો હતો। લાખણી પંથકના ખેડૂતો આજે સોમવારે પોતાના ટ્રેક્ટરોમાં બાજરી ભરીને સીધા મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતા, જ્યાં ખરીદીમાં થઈ રહેલા અન્યાય સામે કચેરીની બહાર જ રોષે ભરાયેલા ખેડૂતોએ ટ્રેક્ટરમાંથી બાજરી રસ્તા પર ઢોળી દઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે તાત્કાલિક કડક વલણ અપનાવ્યું હતું અને વિરોધ કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ સહિત 5 જેટલા ખેડૂતોની અટકાયત કરી લીધી હતી। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો જિલ્લા કલેક્ટર દ્વારા લાદવામાં આવેલી 144ની કલમ અને 200 મીટરના ઘેરાવા છતાં તેઓ હાઈવે પર ચક્કાજામ કરીને આત્મવિલોપન કરવા સુધીના ઉગ્ર આંદોલનના માર્ગે જશે। અમને અધિકારીઓ સાથે બેઠક મળી, અધિકારી સાહેબો અહીંયા અમારા ચેક નહીં, અમારા પીઆઈ સાહેબે કાયદાના નિયમોમાં રહીને કે તમે આંદોલન કરો તો અમે કાયદાના નિયમોનું ઉલ્લંઘન કરતા અમે કાયદામાં રહીને પીઆઈ સાહેબે અમને કીધું એ પ્રમાણે અમે મામલતદાર સાહેબને મળ્યા। મામલતદાર સાહેબે ડીએસઓને કોલ કર્યો, એમણે કીધું 2-3 દિવસમાં અમે જે ખાતા બ્લોક છે એનું અમે સોલ્યુશન કરી આપશું અને ખેડૂતોની બાજરી સત્વરે તોલાશે એની એમણે બોયધરી લીધી છે। જો એ લોકો એના પછી 15 તારીખ સુધી તારીખ એક્સટેન્શન નહીં કરે તો પછી અમે અહીંયાથી 144ની ધારા લોકોએ લગાડી હતી। એ 144ની ધારાનો અમારે ઉલ્લંઘન કરવું નથી, પણ અમે 200 મીટરની ત્રિજ્યાની બહાર ગમે ત્યાં રસ્તા રોકો આંદોલન કે આત્મવિલોપન કરશું એ જવાબદારી સરકારની અને એના તંત્રની રહેશે, કેમ કે અમારા ખેડૂતો જોડે હવે કોઈ ઓપ્શન જ નથી। કલેક્ટર જોડે જા, ડીએસઓ જોડે જા, મામલતદાર સાહેબ જોડે જા, અહીંયા આગથળા પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ જોડે પરમિશન માંગી, હવે અમારે કોની જોડે પરમિશન માંગે એના કરતાં અમારે હવે કંઈક બીજો રસ્તો અપનાવવો પડશે, એના સિવાય અમારા જોડે કોઈ રસ્તો નથી। ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે ટેકાના ભાવે બાજરીની ખરીદી કરવા માટે સરકારી પોર્ટલ પર ખેડૂતોના મોટા ભાગના ખાતાઓ આજે પણ બ્લોક બતાવી રહ્યા છે। આ ગંભીર સમસ્યા અંગે અગાઉ પણ તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ દર વખતે માત્ર પોકળ આશ્વાસનો જ મળ્યા છે અને કોઈ કાયમી કે સંતોષકારક નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે ખેડૂતોનો ધીરજનો બંધ આજે આખરે તૂટી ગયો હતો। કોંગ્રેસ પ્રમુખ જયેશ કરમટા અને આમ આદમી પાર્ટીના વિજય દેસાઈની આગેવાની હેઠળ એકઠા થયેલા સેંકડો ખેડૂતોએ મામલતદાર કચેરીને ઘેરાવો કરીને ન્યાયના નારા લગાવ્યા હતા। ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે વહીવટી તંત્રની આવી નીતિઓને કારણે સામાન્ય જગતનો તાત દેવાના બોજ નીચે દબાતો જાય છે અને જો સરકાર ટેકાના ભાવે સમયસર ખરીદી પૂરી નહીં કરે તો ખેડૂતો પાયમાલ થઈ જશે। મામલતદારશ્રીની રજૂઆત કરવામાં આવી છે, અમે રજૂઆત કરી કે 2700 ખાતા હજી સુધી બ્લોક છે। આ લોકોએ અઠવાડિયાનો મને ટાઈમ પહેલા બી આપ્યો હતો, અમે કલેક્ટર કચેરી ગયા હતા, ડીએસઓ કચેરી ગયા હતા, પણ એમને માત્ર વાયદા પર વાયદા જેવી વાતો ચાલે। અત્યારે બી લોલીપોપ આપ્યો છે કે 3 દિવસમાં આનું ખાતા ખોલી દીધું, જો નહીં ખોલે તો અમે રસ્તા રોકો આંદોલન અથવા ખેડૂતો જે અમારાથી બનતા છે ગાંધીજીના માર્ગે આંદોલન તો અમે કરી જ રહ્યા છે, પણ હવે નહીં આવે તો ચાલો રસ્તો રોકવાનો આંદોલનનો આવશે સમય આવશે એવું કર્યું છે। આ સમગ્ર હોબાળા અને વિરોધ પ્રદર્શન બાદ પોલીસ વિભાગ અને લાખણી મામલતદાર વચ્ચે એક તાકીદી બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોના પ્રતિનિધિઓને પણ સાંભળવામાં આવ્યા હતા। તંત્ર તરફથી ખેડૂતોને ખાતરી આપવામાં આવી છે કે જે ખેડૂતોના ખાતા હાલ બ્લોક થઈ ગયા છે તેને જિલ્લા કક્ષાએથી વહેલી તકે ખોલાવવા માટે સત્વરે યોગ્ય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। ખેડૂતોની જે રજૂઆત હતી તે રજૂઆત અમે લેખિતમાં પણ એમની પાસેથી લઈ એમની રજૂઆત અમે હવે આગળ મોકલવામાં આવશે અને આગળથી ડીએસઓ સાહેબને એની અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। 26 જેવા ખેડૂતોના જે ખાતા બ્લોક કર્યા છે, ખેડૂતોની માંગ છે કે એમની ટેકાના ભાવે થઈ જાય, આ માટેની રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા, રજૂઆત કરી એની રજૂઆત ત્યાં કરવામાં આવશે। લાખણી મામલતદાર તરફથી હાલ તો ખેડૂતોને ખાતા ખોલાવવાનું આશ્વાસન આપીને શાંત પાડવામાં આવ્યા છે, પરંતુ હવે જોવાનું એ છે કે તંત્ર આ વચન કેટલા દિવસમાં પૂરું કરે છે અથવા ખેડૂતો ફરી આંદોલનનું હથિયાર ઉગામે છે। શાંતિલાલ સુથાર, બીકે ન્યૂઝ ચેનલ, લાખણી।